ગઈકાલના કથા પ્રસંગની અંદર શ્રી હરિલામૃત ગ્રંથના 7મા કંસના 25મા વિશ્રામની કથા આપણે સાંભળી રહ્યા હતા અને એમાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ સારંગપુરમાં બિરાજમાન છે અને અનેક દેવીઓ અને માનુષી ચરિત્રો દ્વારા ભક્તોને આનંદ કરાવી રહ્યા છે, જ્ઞાન વાર્તા પણ કરી રહ્યા છે. હેત પ્રેમથી દરેકને પોતાની દિવ્ય મૂર્તિમાં જોડી રહ્યા છે. એમાં સુરાખાચરના ધર્મપત્નીએ કોઈ ભક્તિભાવથી સ્વામિનારાયણ ભગવાન માટે હાથે રૂપ કાપીને વસ્ત્ર તૈયાર કરીને સુરવાળ બનાવ્યો હતો. એ ભગવાન સ્વામિનારાયણને સુરાખાચાર્ય અર્પણ કર્યો. મહારાજ આ ધારણ કરો. શ્રીજીમાં જે એ જ વખતે ધારણ કરતા કરતા એક પૈસામાં 2 પગ ખોસો માટે આ મનુષ્ય છે. સુરાખાચાર્ય કે આ સુરવાળ કરતા નથી આવડતું તો પછી અમારું કલ્યાણ કેવી રીતે કરશો? કલ્યાણ કામ કરીશ, શક્તિમાં કરીશ. એ પાછો દિવ્ય ભાવ, મનુષ્ય ભાવમાંની દિવ્ય ચરિત્ર કરે, દિવ્યમાંની મનુષ્ય દિખાવે. પ્રેમાનંદ ઘનશ્યામ રૂપ છટા, નિરખી નિરખી સુખ પાવે, હરિકો અતિ પ્રતાપ કહાવે. પ્રેમાનંદ સ્વામિનારાયણ કહ્યું કે પુરુષોત્તમ નારાયણનો મહિમા તો સમુદ્ર જેટલો અપરંપાર છે અને મારી શક્તિ ચકલીની ચાંચ જેવી છે કે આખા દરિયાનું પાણી કેવી રીતે સમાય. અગાધ મહિમા છે પુરુષોત્તમ નારાયણ. શ્રીમદ ભાગવતમાં કહ્યું કે દ્યુપતયે તે ન એવું અંતમ અનંતતયા ત્વમપી. આ શ્રીમદ ભાગવતમાં જેમ શ્લોકો છે ને એમ ગદ્યનો ભાગ પણ આવે છે. વેદ સ્તુતિનું ગદ્ય છે. તો એ ગદ્યનો એક અંશ જે હમણાં હું બોલ્યો એ ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં પણ એનું નિરૂપણ કરેલું છે. એનું ઉદાહરણ આપણે આપીને દ્યુપતય એટલે કે દેવતાઓ. દ્યુ એટલે અંતરિક્ષ. અંતરિક્ષમાં જે ધામ છે એમાં રહેનારા દેવતા વગેરે ન યયુ અંતમ, તમારા મહિમાના પારને પામતા નથી. સાચી કે અનંતતયા તમારો મહિમા અનંત છે, પાર એવો છે. કિમ બહુના ત્વમપી, તમે પણ તમારા મહિમાના પારને પામતા નથી. આવું ભાગવતમાં વેદ સ્તુતિના ગદ્યમાં ભગવાનનો મહિમા જે કહેવો છે એ જ પ્રેમાનંદ સ્વામી એમના શબ્દોમાં કાવ્યાત્મક ભાષામાં અને ચકલીને સમુદ્રનું દૃષ્ટાંત આપીને વાત કરી. આવો પરંપરા મહિમા આનંદ શ્રીજી મહારાજ કરાવી રહ્યા છે. સાથે પ્રમુખ શર્માનો પણ આવો પ્રસંગ આપણે સાંભળ્યો. કલ્યાણ ઘણી દર્શન કર્યા છે. આમ શરીરમાં લીધી છે. આજે સમર્થ હોય ને બોલે, કાંતિની નગરી ખસેલી હોય એ બોલે. યોગી પ્રમુખામાં શતાબ્દી મહોત્સવ ની પૂર્વ તૈયારીમાં 8 ફીટ જંગલ જેવું 800 એકરનું વર્ષોથી કોઈ માણસને જોયું ના. ઝાડા ઝાંખરા અને જંગલી ગુણને આવતા પ્રાણીઓ એમાં રહેતા હોય, શિયાળા રહેતા હોય અને જંગલી ઝેરીમાં ઝેરી સાપ દુનિયાના જે હોય છે ને એમાં રહેતા. આ સાપ નીકળવાના જેવા ચાલુ થયા ને એટલે સંતોષ થયા. આટલા બધા સ્વયંસેવકો સેવા કરતા હોય ને એમનો કરડી ગયો એ દેવી સાપ જે અપશુકન થઈ જાય. એટલે એ બધા તાત્કાલિક માણસો મારી પાસે અમદાવાદ આવ્યા. અમદાવાદ આપણે હોસ્પિટલનો 6થો માળ છે ને એ સ્પેશિયલ માણસો મને ઉતારવા માટે આવેલો છે. ત્યાં બાપા હતા અને એ વખતના પેલા કોરોનાના પ્રોટોકોલ મુજબ બાપાને પર્સનલી જઈને કોઈ મળે ને
તો બાપા એમના રૂમમાં કાચ આગળ બેસે એમાં એક સિસ્ટમ ગોઠવેલી છે એટલે મારે બેઠા બેઠા યજ્ઞપ્રિય સ્વામી નારાયણ સ્વામી બધી વાસ્તવિકતાની વાત કરી કે આવી બધી પરિસ્થિતિ છે ત્યાં, એટલે શું કરવું સમજ પડતી નથી. મન સે બાત કે સાફ નહીં કરે, નહીં કરે. હવે કેટલા શબ્દોનું વાક્ય છે? 3 શબ્દોનું વાક્ય છે. લગભગ 1200 થી વધારે સાપ નીકળ્યા. બધાને જીવતા જ નાના બોક્સમાં ગોઠવીને પછી મોટા બોક્સમાં પછી ટેમ્પામાં ચડાવીને જંગલ ખાતા સરકાર એ લોકો બધા જંગલમાં છોડી આવતા. પણ કોઈને સાપ પકડ્યો જ નથી. એમાં એ સાપ પકડવાળા અમુક આપણા યુવકો હતા જે ક્વોલિફાઈડ હતા, અમુક જંગલના વિસ્તારમાં રહેતા હોય અને એમાં એક્સપર્ટ હોય. સરકારે એ લોકોને સર્ટિફિકેટ આપેલું હોય અને એવું કંઈ કોઈને હોય મુશ્કેલી તો અમુક રકમ લઈને એ લોકો આપી આપે, મારી નહીં નાખવાના અને જંગલમાં પાછા છોડી દેવાના જંગલના જીવને. તો આવું તો કેટલું બધું એક વિભાગને અનુભવ થયો. 44 કરતા વધારે વિભાગ હતા. દરેક વિભાગને ખબર પડે કે કેવળ સ્વામી બાપાના સંકલ્પે અમને અને એમના આશીર્વાદથી નિર્વિઘ્નપણે આ તંત્ર ચાલે છે કે તૈયાર થાય છે. જેમાં ઇન્વોલ્વ હોય બધા સ્વયંસેવકોને અહીં સુધી પ્રકૃતિ આવેલી હોય એ વિભાગના સંતોને બધાને પાક્કો અનુભવ. આ તો એક જ પ્રશ્ન આપણે જોયું, બાકી કથા એમાં જઈ પાસે એ કેવા ગુરુ મળ્યા છે, કેવું સામર્થ્ય છે, બોલે છે બહુ જ ઓછું. આંખના ઈશારાથી કામ થતું હોય તો આંગળીનો ઈશારો ના કરે, આંગળીના ઈશારાથી કામ થતું હોય હાથનો ઈશારો ના કરે, એક શબ્દથી કામ થતું હોય તો બીજો શબ્દ બોલે. આવી એમની સ્વાભાવિક પ્રકૃતિ છે, સદા શાંત મૂર્તિ છે. So silent, making so many people so active. આ શબ્દો અતિશય શાંત હોવા છતાં આટલા બધા લાખોને એક્ટિવ રાખે છે. એ સ્વામી આત્માનંદજી નોકસા મહારાજનો મત કરેલો ગુણાથી દ્વિશતા વ્યક્તિ 85માં રાયપુરથી આવેલા હતા. એ પોતે નાગપુર યુનિવર્સિટીમાં MScમાં ગોલ્ડ મેડલિસ્ટ, BScમાં ગોલ્ડ મેડલિસ્ટ, પછીથી IAS ઓફિસર થયા. તમને ખબર છે UPSC એક્ઝામ પાસ કરનારા કેટલા મળે છે, કેટલી બધી વાર એક્ટિવ થાય છે અને કેટલા હાઈલી ક્વોલિફાઈડ હોય પાસે બીજી ડિગ્રીઓ હોય તો અઘરામાં એક્ઝામ છે. પછી IASમાં કંઈક પ્રવેશ થાય કે એ કશું એની એક્ઝામમાંથી જુદી હોય બધી આગળ IASમાં એક ટોપ લેવલના થાય. પછી સન્યાસી થયા રામકૃષ્ણ મિશન. 3 ભાઈઓ હતા, 3 ભાઈઓ સન્યાસી અને 3 રાયપુરમાં જતા. બાપા સાથે અમે ગયા ત્યાં પ્રમુખ મારા સાથે રાયપુર મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા, છત્તીસગઢ રાયપુર. તો એની પહેલા આત્માનંદ સ્વામી ઝારખંડમાં બધા આદિવાસી વિસ્તારોમાં એકદમ જીપ લઈને પોતે જતા આવતા, ત્યાં બહુ મોટું કામ કરતા હતા આદિવાસી દર્શન. કંઈક રિટર્નમાં આવતા એમની ગાડીને એક્સિડન્ટ થયો અને એમાં ધામમાં ગયા હતા. એમના બીજા જે નાના ભાઈઓ હતા એમના જેવા જ દેખાયા. એ ત્યાં રાયપુરમાં જતા અને આ રીતે ખબર પડી કાઢવાનું થઈ ગયું થોડા કરતા. એટલે એ આત્માનંદ સ્વામી મહાવિચક્ષણ. જ્યારે એકદમ એક્સટર્નલ ઇન્ટરવ્યુ બગીચામાં ઉભા છે અને આનંદ સ્વરૂપ સ્વામી આ પ્રશ્ન પૂછ્યો કે પ્રમુખ સ્વામી મહારાજ વિશે તમારું શું રિફ્લેક્શન છે? પહેલી વખત મળ્યા. Oh, what a wonderful man! What a divine man! One of the very few personalities that have influenced me in my life. Spiritually so high, so humble, so silent,
yet making so many people so active. I know you know something. એમાં એક નાનો ટુકડો આપણે ત્યારે જોયો મહારાજ માટે એ બધા શબ્દો એક જ લાગુ પડે છે, એક જ છે. સો સાયલેન્ટ, એટલા બધા શાંત છે, પ્રશાંત છે સ્વામી. yet making so many people so active. આટલા બધાને કેટલા એક્ટિવ રાખે દેખો. આખા BAPના જેટલા આશ્રિતો છે અને ગુરુભાઈઓ જે જોડાયેલા છે બધાને એક્ટિવ રાખે છે એકદમ. કોઈને શું કહે શિથિલ થવા દેતા નથી, આળસ બેસવા દેતા નથી. અને ડોક્ટરમાં ધમક આપે તો સવારે 5 વાગે પૂજામાં આવી જતા એટલે આખો સત્સંગ સમુદાય કેટલા ઉઠતો હશે. દેશ વિદેશમાં બધે પછી બહુ રિક્વેસ્ટ કરવામાં આવી આત્મસ્વરૂપ સ્વામી વગેરે અન્ય સંતો કે બાપા આ હરિભક્તો 3 વાગે ઉઠે ત્યારે માંડે એટલા દૂર દૂરથી આવે ને નાના નાના શિશુઓને લઈને આવે છે પાછા તૈયાર કરીને. એટલે આપણે પૂજા કરી મોડી થાય તો એ બધાને અનુકૂળતા રહે. કેટલી બ્રેક માર 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 કરી માંડ અત્યારે 6:30 આટલી વિશેષણ. એટલે તોય પોતે ઉઠે છે તો ના સમય 4:30 વાગે ઉઠી ગયા હોય છે. અને ઘણી વાર તો 2:30 વાગે આખી રાત જાગતા હોય અને પ્રાર્થના કરતા હોય ભક્તો માટે. મુશ્કેલીઓના પત્રો આવતા હોય, બીજું હોય ત્રીજું હોય, બધાને સંભાળ એના માટે ધૂમ કરતા હોય. રોમ સાહેબ મારા રાતે 2 વાગે રોજ ઉઠીને પોતે પ્રાર્થના કરતા રોજ. આટલા બધા ભક્તોના બધા પ્રશ્નો આવતા હોય, બીજું ત્રીજું પ્રશ્નો નિરાકરણ થાય અને સમસ્યાઓ દૂર થાય અને બધાના સુસંકલ્પ હોય, આશીર્વાદ માંગે પૂર્ણ થાય એના માટે પ્રાર્થના કરે. આપણા ગુરુઓ છે ને એ હાર્ટથી અતિ પ્રામાણિક છે, અતિ 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 પ્રામાણિક છે અને હાર્ટથી સાચા સંત છે. રોમે રોમ એટલે પુરુષોત્તમ નારાયણના દ્વારા કાર્ય કરે છે. પ્રમુખ સાહેબ 1985 કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા પહેલી વખત આપણે લંડનમાં કરેલો અને એ દરમિયાન પ્રમુખ સાહેબ મહારાજનો સુવર્ણ તુલાઉત્સવ QPR સ્ટેડિયમમાં થયો. હવે સ્વામિનારાયણ નગર આખું એલેક્ઝાન્ડ્રિયા પેલેસના કમ્પાઉન્ડમાં હતું, મોટું કમ્પાઉન્ડ, બાગ બગીચા હતું ને એમાં હતું સ્વામિનારાયણ નગર. બધા બંગાળી કારીગરો અને બધા એના દ્વારા જબરદસ્ત બહુ મોટું આકર્ષણ હતું, કલાત્મક આકર્ષણ હતું. પછી વિવિધ પ્રદર્શનો હતા, એમાં વિવિધ કેટલું બધું હતું. એટલે ભારતીય સંસ્કૃતિ, ભારતીય જીવન પ્રણાલી, રીત રિવાજ આ બધા વિશે તેના વિદેશી લોકોને પણ બધો ખ્યાલ આવે. એ પ્રમાણે જીવન જીવતા હતા. રોમે રોમમાં આખું જીવન એ રીતે જીવેલા છે. એટલે સહજપણે આ વાક્યો એની વાણીમાં આવેલા છે. તો અહીંયા આપણે આ કથામાં જોઈએ કે ભગવાનનું સ્વરૂપ અવમાયિક અને દિવ્ય છે. મનુષ્ય જો રાષ્ટ્રપતિ એ સામાન્ય કપડા પહેરે તો રાષ્ટ્રપતિ છે, એ ઝૂંપડામાં આવીને બેસે તો રાષ્ટ્રપતિ છે, ત્યાં બેસીને કોઈ ડોક્યુમેન્ટમાં સિગ્નેચર કરે તો રાષ્ટ્રપતિનો વટો જ કહેવાય. જ્યાં સુધી સત્તા ઉપર છે ત્યાં સુધી પછીથી એ સ્થળ કાળ ગમે ત્યાં હોય પણ એમના 2 શબ્દનું આખી દુનિયામાં વજન પડે એની નોંધ લેવાય. ઉથલ પાથલે થઈ શકે અને શાંતિ થઈ જાય. એ હોદ્દો એવો છે, સત્તા એવી છે કે આ કોણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણના આપણને ધારક છે. જેવી તેવી સત્તા છે, જેવું તેવું સામર્થ્ય છે. અનંત સિદ્ધિ અને અનંત બધા ઈશ્વરીઓ દબાવીને ઢાંકીને સ્વામિનારાયણ ભગવાન વતનાથમાં કહ્યું, પંચાળાના 4 વૈકલ્પ આપણે એમાં કોન્સ વાંચ્યો ને એમાં સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે કે ભગવાન ક્યારે કોઈ કારણે ઉતાવળા થઈ જાય ને ત્યારે એનું ઐશ્વર્ય છતું થઈ જાય. ખબર કાર્ય માટે ઉતાવળા થઈ જાય ત્યારે ખબર પડે એનું ઐશ્વર્ય છતું થઈ જાય. એટલે આવું છે. તો
તો શ્રીજી મહારાજ અહીંયા સારંગપુરમાં પછી ઈચ્છા એ વ્યક્ત કરે છે કે આપણે મોટી વાડીએ જઈએ અને ત્યાં કથા વાર્તા કરીએ. કે જેવા બાપુની વાડી જે અત્યારે બીએપી સંસ્થાની વાડી છે, યજ્ઞપુરુષ વાડી નામ કર્યું છે, મોટી આંબી વાડી, મોટી આંબી ત્યાં છે એ રીતે કહેવાય. આમાં મોટી વાડી લખી છે. હવે ત્યાં મહારાજ માટે પીપળના વૃક્ષની છે કામનો પાથરી દીધો, એની ઉપર બિરાજીને સ્વામિનારાયણ ભગવાન કથા વાર્તા કેટલા વખત કરી. કથા વાર્તા સમાપ્ત થઈ ગઈ પછી સ્વામિનારાયણ ભગવાન જીવા બાપુને કહ્યું કે મને એમ થાય છે કે બધા સંતોને અહીંયા જમાડી આપે, અને એ લોકો બધા અહીંયા જમાડી માટે સીધું સામાન બધું મંગાવો, અહીંયા રસોઈ કરી. એટલે સીધું સામાન મંગાવવા માટે ત્યાં ઘોડેસવારી કરીને એમના જે માણસો એમને દોડાયા જીવા બાપુએ. અને ત્યાં ગામમાંથી એમના ધર્મપત્ની, એના પુત્ર વધુ વગેરે વગેરે સંબંધીજનો અને પરિવારમાં જે બહેનો હતા એ સિવાય બીજા ગામમાં કેટલાય સત્સંગી પરિવારો એમના ધર્મપત્નીઓ સીધું સામાનના ટોપલા વાળા માથે લઈ અને કીર્તનો ગાતા ગાતા મોટી વાડી આવે છે. અને આમાં વર્ણન આવ્યું કે જેમ ગોપીઓ શ્રી કૃષ્ણ ભગવાન માટે કરતા થાળ બનાવીને લઈને ભગવાનને જમાડવા માટે, એવી રીતે આ બધા બહેનો એ સ્વામિનારાયણ ભગવાન અને સંતો ભક્તોને જમાડવા માટે ભક્તિભાવથી આ સીધું સામાન તાત્કાલિક તૈયાર કર્યું, માથા ઉપર ઉપાડી અને કીર્તનો ગાતા ગાતા બધા ત્યાં આવે છે. અને સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન છે ત્યાં જઈને આ બધું ઉતારે છે. એનો ભક્તિભાવ જોઈને સ્વામિનારાયણ ભગવાન બહુ રાજી થઈ જાય. અને પછી ભક્તો માટે રસોઈ તો શરૂ થઈ જાય છે, સંતો ભક્તો માટે. સ્વામિનારાયણ ભગવાન પોતે પોતાની રસોઈ જાતે કરે છે. એ બધું ચોખ્ખો કરાવી, જગ્યા સ્વચ્છ કરી અને પછી બાટી અને વૃદ્ધા કે રીંગણાનું શાક એ પોતે બનાવે છે. અને પોતે રીંગણાના શાકમાં આ શાકોત્સવ લોયામાં કર્યો ને 60 મણ રીંગણામાં 12 મણ ઘીનો વઘાર કર્યો. કેટલા? 12 મણ ઘી. અને આ પ્રયોગ છે ને ગોંડલમાં કર્યો નાના પ્રમાણમાં. તે મનુષ્યમાં હાથે ઘી નખવડાવે છે અને અમુક મસાલો, બાકી બધું ભંડારી સંતો બધું તૈયાર કરેલું હોય, એમાં મસાલો હવે અને પછી તે એમને ખવડાવ્યું અને એ તે સ્વામીએ હલાવ્યું હતું. અત્યારે સ્મૃતિ માટે જુનાગઢમાં એ રીતે કર્યું. તો એ રીતે એટલું ઘી પી જાય છે લિટરલી. ચણા લોટનો બધો કર્યું હોય ને હવે મસાલો, તો એ એટલું ઘી પી જાય પ્રપોર્શનેટલી, આટલું પી શકે છે. શ્રીજી મહારાજે લોયામાં શાકોત્સવમાં તો મહિના સુધી શાકોત્સવ કર્યો અને રોજ આટલા મોટા પ્રમાણમાં બધું આ રીતે આ શ્રીજી મહારાજ જાતે જ આપણી રસોઈ કરતા. હવે એમના મોટા ભાઈ રામ પ્રતાપભાઈ અને ઈચ્છારામજી લોયા ભેગા થયા. એ અયોધ્યાથી નીકળ્યા હતા, અયોધ્યા ચક્યાથી એ ગાડા રસ્તે આવતા 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 ઠેઠ લોયામાં શ્રીજી મહારાજ સામે જોયે નહીં. રામ પ્રતાપભાઈ સામે ઈચ્છારામ સાહેબ બધાએ વિનંતી કરી બધા કે આ બધાને આટલા વર્ષોનો તમારો વિયોગ છે અને કેટલા રડે છે ને સુવાસની ભાભી તો કેટલું બધું ભક્તિ માતાની જેમ એકદમ હર્ષના આંસુ સમાતા નથી. મારે તમે કઈ બધાને નમસ્કાર તો કરો, સ્નાન તો કરો, ચા તો મેળવું, બહુ આગ્રહ કર્યો બધા સદગુરુ કરે, માંડ માંડ શ્રીજી મહારાજે આ બધું કર્યું. અને પછી એની સેવા જે કરતો ને એમાં લાગી ગયા. એટલે રામ પ્રતાપભાઈ વિચારમાં શું કહે, ઈચ્છારામ દેખો એ ઘનશ્યામ તો એક કાઠી લોકો ભઠારા બનાવવા રસોઈઓ થઈ ગયું ઘનશ્યામ તો કહે રસોઈ જેવું લાગે ને, હળદર વાળા હાથ ધોતી છે. પ્રેમાન સ્વામી વર્ણન કર્યું છે કે વણી વરી રડી વખાણનું લીલા લોયા ગામ. એના પ્રેમાન સ્વામી પદો બનાવ્યા છે. અને મેં યોગી બાપા સાથે જુનાગઢમાં યોગી બાપાના ગુરુભાઈ એ અક્ષરપુરદાસ સ્વામી
3 દિવસ યોગીબાપાનો ઉતારો નારાયણદાસ પાઉલે ત્યાં હતો, બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ જુનાગઢમાં. અને રોજ યોગીબાપા ત્યાં મંદિરે તાતાબરું મંદિર છે ને ત્યાં દર્શન માટે પોતે પધારતા. બધે એક સ્થળે દર્શન કરી અને પછી મેળા ઉપર ધર્મશાળામાં બધા સત્પુરુષ સંતોના બધા પાકે રહેતી ત્યાંના ગુરુભાઈને મળવા માટે ઘણા જાય ખાસ અને બેસે ખુરશી ઉપર. અક્ષરપુરના સ્વામી લોહીના શાકોત્સવના બધા પદો એમને કંઠસ્થ. અક્ષરપુરના સ્વામી હાંફી જાય બોલતા બોલતા કરતા કરતા, બહુ મોટી બોલ. અને આ રીતે વડોદરાની અસવારી જે સયાજીરાવ મહારાજા નંબર 2, સયાજીરાવ નંબર 2, એને સ્વામિનારાયણ ભગવાનનું બહુ ભવ્ય સન્માન કર્યું. વડોદરામાં 7 હાથી મોકલ્યા હતા. એમાં પોતાનો હાથી સ્પેશિયલ જે હોય તે એના ઉપર સોનની અંબાણી એમાં શ્રીમાને પધરાવેલા. બીજા બધા હાથી સદગુરુઓ માટે અને રઘુવીજી અને અયોધ્યાપ્રસાદજી આચાર્યો માટે મોકલ્યા હતા. તો એ અશ્વાઈનું વર્ણન પણ પધારે વટપતન સ્વામી, પધારે વટપતન સ્વામી. વટપતન એટલે વડોદરા, મૂળ નામ તો વટપતન. વડના એક પાંદડાની ઉપર વટપત્ર શાહી શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન આપ્યા. એના ઉપરથી વડોદરા પડેલું છે. મૂળ નામ સંસ્કૃત નામ છે વટપતન. તો એ બધા પદો પણ અક્ષરપુરદાસ સ્વામી બોલતા. હવે આ લોહીના શાકોત્સવની વાત આપણે કરતા હતા અને યાદ આવી તો શ્રીજીમાં રામ પ્રતાપભાઈ છે ને ઈચ્છારામને કહે કે દેખો કાઠીઓ કા પઠ્ઠા હે બન ગયા ઘનશ્યામ. આવે તરત તો ભગવાન પણ કોઈ પ્રતીતિ ન થાય ને, પહેલા જેવા જોયા હોય એ જ દર્શિત જોતા આરો સરળ બની ગયા. તો આમાં આવે છે કે હળદરવાળા હાથ લોહી હરી ધોતી એવો કંઈક પેલો પટકો કબાબ ઉપર ન હોય અથવા હોય તો પણ મસાલા નાખે ને અને બધું હલાવાઈ કરીને હાથ હળદરવાળા થયા મસાલાવાળા ધોતી ઉપર એમાં બે બાજુ લઈ નાખે એટલે બધા પીળા પીળા ધાગા પેલા પડી ગયા હોય એટલે રસોયા જેવું તંદુર લાગે એકદમ. સ્વામી કરે છે. વડી વગાણું લીલા લોયા ગામની સુનતા શ્રવણી આતક મેલે થાય જો દુર્લભ છે સુરપુરવાસી નર નારણી વ્યાસ વિનંતી શુક નારદ નિત ગાય જો વડી વગાણું લીલા લોયા વડી વગાણું શાપો સવલીલા કરી નયને નિર્ખ્યા કરતા સુંદર શાક જો દ્વાદશ મણ एकाक्षर तो वकारमा. द्वादश के बाद एक अक्षर क्या होता है? घी एक अक्षर में शब्द है. एकाक्षर पे घी. यूपी में बोला तो एक अक्षर लाओ मतलब गिरत लाओ. श्रीजी महाराज के लिए बोलता है गिरत लाओ. उपराम ठाकर ने ત્યાં રસમાં ઘી પીરસવા માટે શ્રીજી મહારાજ હિન્દીમાં બોલી ગયા गिरत लाओ. ઘૃતનું ગીરત અપગમ શબ્દ દેહાતી શબ્દ જ્ઞાન થઈ શકે. એટલે એકાક્ષર એ સંસ્કૃત શબ્દ કે ઘી એક જ અક્ષરનો શબ્દ છે. ઘી ઘકાર ને દેતે એટલે એકાક્ષર એટલે એનો અર્થ ઘી થાય. અહીંયા એકાક્ષર શબ્દ વાપરો છે પ્રેમાનંદ સ્વામી. દ્વાદશ મણ એટલે દ્વાદશ મણ એકાક્ષર તો વકારમાં જોવા આવ્યા શિવ બ્રહ્મા તજનાક જો નાક નાકમ સ્વર્ગમ સંસ્કૃત શબ્દ છે. આ નાક નહીં તજી નાક જો સ્વર્ગ માંથી બધા ઉતરી આવે દેવતાઓ દિવ્ય સ્વરૂપે કૃષ્ણથી આપણે દર્શન કરવા માટે આવેલા છે. ચીરીઓ ચાર સુધારીને વૃંદાવની મેલે મોટા ભાંડમાં ભગવાન જો લવણ મસાલો
કાંધે લઈ નાખે કૃપાની દાન જો હલદી વાળા હાથ લુએ નિજ ધોતી હલદી વાળા હાથ લુએ નિજ ધોતી શોભે સુંદર તીરે પટ પરિણામ જો અક્ષર પર પુરુષોત્તમ જી નરવર જાણે મોટા મુનિએ કાંતિ કમર જો સુવર્ણ ભુવેક્ષા પતના સવાર વર્ણન કેવી રીતે કરવું જોઈએ આ સંગીત પુરુષોત્તમ નારાયણ જાતે આપણા રીંગણાનું શાક બનાવતા યોગી આંબા વર્ણન કરે છે રેકોર્ડિંગ છે ઓડિયો રેકોર્ડિંગ યોગી આંબાનું યોગી આંબા કે શું શાકો સૌ બધા એટલું રીંગણાનું શાક જ લઈ ગયા અને બધું ઘી તો કહે કે બાપા ચોખ્ખું ઘી હશે ને યોગી આંબા કે એ વખતે ક્યાં ઘી બગડ્યા હતા કે લાલડા ક્યાં હતું એ વખતે એમ કે ચોખ્ખા ઘી જતા ને એ તો તમે જમો તો ખબર પડે કે મોઢામાં ઘીની પચક્યું વાગે આવી યોગી આંબા બોલે પચક ખાય ને ઘીની પિચકારી મોઢામાં છૂટે ઘીની પચકીઓ વાગે મોઢામાં આવું યોગી આંબા વર્ણન કરે છે અને આપણે ખૂબ વર્ણન હવે જો એક બીજી વાત કરું યોગી આંબા પધાર્યા હતા ભટ્ટવદર પાસે રાજુલા હવે ત્યાં નીલમણી મહારાજ વન વિચરણ વખતે એક સ્થાને પધારેલા હતા કે મંદિર બે ત્રણ એવા દેરા હતા ત્યાં પણ યોગી આંબા દર્શને ગયા એ પેલા જેઠાભાઈ સર્વેએ પૂછ્યું કે મહારાજ ક્યાં બેઠા હશે પછી આ ઓટો છે ને એના ડાબા ખૂણે ત્યાં બેઠા તો કોઈ પૂછ્યું તમને કેવી રીતે ખબર આપણે તો આપણે ફૂટપટ જ માપીએ ને યોગ્ય કે આના ભેગા હતા ને કે શું બોલે છે આ જેવું છે તેમાં છપાયેલો પ્રસંગ છે વિસ્તૃત જેવું છે અમે ભેગા હતા ને આ કેટલો મોટો મર્મ આમાં ઉદ્ઘાટક થઈ જાય છે કે જ્યાં પુરુષોત્તમ નારાયણ હોય ત્યાં અક્ષર હોય જ દિવ્ય સ્વરૂપ હોય યોગી આંબા જે રીતે વર્ણન કરે છે ને રેકોર્ડિંગમાં આવું વેળ સાપર રેકોર્ડ થયેલું છે સારંગપુરમાં ક્યારેક ક્યારેક બધા પ્રવચનો વાગે ને વહેલી સવારે એમાં યોગી આંબા વર્ણન કરે છે મોઢામાં ઘીની પચક્યું વાગે તો તમે ખાવ તો ખબર પડે કે આવું યોગી આંબા બોલે છે એનો અર્થ શું તો એ જમ્યા હતા ને હતા એ હાજર હતા એટલે અક્ષર પર પુરુષોત્તમજીએ નરમતું ધર્યું જાણે મોટા મુનિ એકાંતિક મર્મજો શું વર્ણવું એ શાક કણા સવારને રમા રાધિકા તે ડોલાવે શીશીલો ભવ બ્રહ્મા સૂર્ય તો સ્વપ્ને ન મળે પ્રેમાનંદ પીસે નિત્ય જગદીશ આ મોટા દેવતાઓને પણ પ્રસાદીનો સ્વાદ પ્રાપ્ત ન તો અને એ બધા ભક્તો દેખાય બધા સામાન્ય જેવા એ બધાને આ પ્રાપ્ત થાય એનો અર્થ શું થયો કે સામાન્ય નથી આ લોકમાં બધાને સામાન્ય જેવા રાખ્યા છે પોતાની મૂર્તિનું સુખ આપવા માટે નહીં તો બધાના ઐશ્વર્યનું દર્શન કરાવે ને પૂર્વે મેં તો આ જ તપસ્યા કરી છે આટલું દાન કર્યું મોટા યજ્ઞો કર્યા હતા આ તે કર્યું આ તે અને હું આવો હતો મારું આવો ઐશ્વર્ય હતો એ જો દેખાડે આપણને આપણું ઐશ્વર્ય છકી જવાય એવું છે કોઈને ગાંઠીએ નહીં એટલે આમ રાખ્યું હોય ઢાંકીને રાખેલું હોય આપણે વાત કરતા હતા કે પછી શ્રીજી મહારાજે આપણું બનાવ્યું બાટીઓ અને રીંગણાનું શાક અને સોંદરે કાતરે હાથમાં કાંકરી મહારાજ ત્યાં બીજી બધી વાટીઓ તો બરાબર છે પણ એક છે ને આ છે ને એ જરા કાચી રહી ગઈ છે જરા વ્યવસ્થિત પાકી કરો કારણ કે આખી રસોઈ અવડાઈ ગઈ તમે આપી દો અમને આ મહારાજની બનાવેલી વાટીઓ રીંગણાનું શાક ને બધું પલાવી લીધું આ લોકોએ પ્રસાદી જમવા માટે શ્રીજી મહારાજે ફરી વાર રસોઈ કરી પાછી આ અનડ્યુ બેનિફિટ ભગવાન સામેથી આપ્યું આ બધાને કે આ રીતે એના માટે કઈ લોકોનો બીજો પુરુષાર્થ નહોતો કોઈ સાધન નહોતા કરે પણ મારે જાણી ગયા કે આપણે ઈચ્છા છે આપણને તો ભલે પોતાને બીજી વખત રસોઈ કરવી પડે તો ભેળો વેચ્યો પાછો પણ એ બધાને પ્રસાદી આપી દીધી હવે શ્રીજી મહારાજ જ્યારે થાળ જમવા માટે બિરાજ્યા
એ વખતે આપણી બહેનો જે સીધો સામાન લઈને આવ્યા હતા ને બધા, રામડી, રૂપડી ને પાંચાળી ને આ બધા 15 એને કહ્યું 15 પૂરી 15 ગણતા ગણાય. દેવુભાઈ ને આ બધા સોમભાઈ, તો એ બધા કીર્તનો ગાવા માંડ્યા શ્રીમાની સામે બેઠા બેઠા. છોગારો રે છોગારો, છોગા હાથે મુરલી માથે છે જ છોગાડવા, ઉલટ સુલટ ગરબી ગાવા માંડી. શ્રીજીમાં હસવા માંડ્યા. હાથ કે આવી રીતે ગાઓ, છોગા તો પાગમાં હોય ને એ માથે હોય અને મુરલી હાથમાં હોય, મુરલી માથે છોગલા હાથમાં, એવી રીતે આ બધા ગાતા હતા. એટલે ઉલટ સુલટ થતું હતું. એ શ્રીજી મહારાજે હસીને એનું ધ્યાન દોર્યું, સુધાર્યું. અને મહારાજે પછીથી બહુ સુંદર વાત આવે છે. એટલે જમીને ઉઠ્યા, અહીં સુધી કઈ કથા થઈ હતી. જમી ઉઠ્યા પછી પ્રસાદી કોને આપે છે શ્રીજી મહારાજે જો ખૂબી છે. અને શબ્દ કેવો અહીંયા વપરાયો છે, જમી ઉઠ્યા જીવન પ્રતિપાળ, જમી ઉઠ્યા પૂરણ પ્રતાપી, સતીઓને પ્રસાદી તે આપી, સંત પાર્ષદ સૌને સુરીતે, જમાડ્યા પ્રભુ પીરસી પીરે. સતીઓને પ્રસાદી આપી. આ બધા બહેનો જે આવેલા છે, આ બધા ભક્તો, એના માટે શબ્દ અહીંયા લખાયો છે સતી છે આ બધી. કારણ કે પુરુષોત્તમ નારાયણની સાથે જ એમને ટેક છે, પતિવ્રતાની ટેક છે. અને આ લોકની દ્રષ્ટિએ ઘર સંસાર બધું જે જવાબદારી છે એ પ્રમાણે રહે છે, પણ રોમે રોમમાં અખંડ ભજન તો ભગવાનનું છે. પ્રત્યક્ષ ભગવાન શ્રીજી મહારાજનું ભજનનું ભજન છે. અને કેવા કડીતોડ નિયમ ધર્મ બધા પાળે છે એ શ્રીજી મહારાજ જાણે છે. એટલે પ્રસાદી માટે આ એકદમ સુપાત્ર યોગ્ય છે આ બધા ભક્તો. એટલે સતીઓને આ ઝાડની પ્રસાદી, બધે પ્રસાદી શ્રીજી મહારાજ રૂપે આપે છે. હવે શું કહેવાય, આમ કરતા કરતા સાંજ પડી ગઈ એવું લખે છે. થયો જામિનીનો સમો જ્યારે, પ્રગટાવી મશાલો તેવારે, ગાજતે વાજતે ગીરધારી, ગયા કામમાં દેવ મોરારી. ગાજતે વાજતે હંમેશા શ્રીમાનું નામ કેવું પડ્યું રામાનંદ સ્વામીએ? સહજાનંદ સ્વામી. નારાયણ સહજમાં આનંદ કરાવે એવા. એની દરેક ક્રિયામાં જે કોઈ હાજર હોય દરેકને આનંદ 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 પ્રાપ્ત થયા કરે એવી મૂર્તિ છે. તો દાદાના દરબારમાંથી ગિરનારીમાં સ્નાન કરવા માટે જાય તો એ પ્રેમાનંદ સ્વામી વર્ણવે છે. સખી નાવા પધારે મહારાજ રે, જીવન ઘેરામે. સખી નાવા પધારે મહારાજ રે, જીવન ઘેરામે. સાથે લીધો છે સર્વે સમાજ રે, રજની સામે. હળવાને હળવા વાલો હાલે બજારે, હળવાને હળવા વાલો હાલે બજારે. અરે ઉભા નગરવાસી પ્રાણ ભારે રે, જીવન ઘેરામે. સાથે લીધો છે સર્વે સમાજ રે, રજની સ્નાન કરવા જાય છે સંત સમુદાય હરિભક્તોની સાથે. ઠાઠમાઠ કેવો છે જુઓ. છત્ર ચામર શિર ઉપર રાજે, છત્ર ચામર શિર ઉપર રાજે. અરે આગે અગણિત મારા ભાગે રે, જીવન ઘેરામે. સાથે લીધો
અગણિત વાજા વાગે, છત્ર ચામર શિવ ઉપર રાજે. યોગી બાપાના અંતિમ મંડળ દરમિયાન 7 દિવસ મંડળમાં, પછી 3 દિવસ મંડળ. એ 7 દિવસ દરમિયાન અમને ત્યાં લાભ મળ્યો હતો બીજા દિવસથી. હવે એમાં યોગી બાપા છે ને એના જીવન ચરિત્રમાં બધું ડિટેલમાં શોધન સામે લખેલું છે, વિસ્તૃત જીવન ચરિત્રમાં. એમાં યોગી બાપા છે ને આમ બ્લડ એરિયાના બ્લડમાં વધતું, આમ બધું એટલા બધા જીવ ભાવમાં વર્તે ને, તો આગે અગણિત વાજા વાગે ને બધું આમ હલકું ડ્રીપ ચાલુ હોય. આ બધું બે હાથમાં ડ્રીપો ચાલુ હોય ને હાથમાં ઓક્સિજનનું પેલું આપેલું હોય, પણ આમ જાણે કશું આ છે જ નહીં, માનવી કે કઈ છે જ નહીં. એટલા બધા આનંદમાં અને મુખ્યાસમાં બધી વાતો કરતા ઘણી વાર ચચાણામાં ચોરી વાગવા નીકળ્યા. કારણ કે 13મી જાન્યુઆરી આ કઈ કાઢ્યું, 14મી જાન્યુઆરી ચોરી નથી મોકલાય, મકર સંક્રાંતિ બાળકનું સાહેબ મોકલાય ગામમાં જાઓ, અહીં કેમ રોકાઈ રહ્યા છે, ચોરી મકર જાઓ કે શહેરમાં મનને મોકલ્યા ચોરી માગવા. અને એમને પોતાને એવું થાય કે હું જાણે આ ચચાણા અને અચાણા ત્યાં બધે ચોરી માંગી રહ્યો છું. કે ચચાણામાં ચોરી માંગતા માંગતા ત્યાં પગ બરાબર થઈ ગયા. જો આ દેવી બાબા મને શું કરવું છે, પગ સાફ કરો કે આવું બોલતા. એટલે જો જોવે ને તો ખબર પડી જાય કે ભાઈ આ દેખાડે છે બધું મનુષ્ય જેવું તંત્ર અતિ દિવ્ય છે. આ બધી દિવ્યતા રહેલી છે. જૂના જૂના ભક્તોને યાદ કરે એવું ઘટના જેવા મેરુબા દરબાર વગેરે હતા ને, બહુ બહુ જબરદસ્ત હતા બધા ભક્તો. ખાવા તેવી ઘટના સત્સંગ વિસ્તાર બહુ કરેલો છે. હોળી પર ફરતા મેરુબા. તો આ ભગવાન અને સત્પુરુષની દરેક ક્રિયા જે છે ને એ કલ્યાણકારી છે, સુખકારી છે અને આનંદકારી છે. અને જે સમય જેનો જે સંકલ્પ હોય ને એ કેવી રીતે પૂરો કરે બીજાને ખબર ના પડે. હજારો માણસોનો સમુદાય મોમ સમય આમથી આમ એટલા પૂરું થઈ જાય પહેલાનું એ સંકલ્પો લઈને આવેલો હોય, પ્રશ્નો લઈને આવેલો, બધાનું સમાધાન થઈ ગયા. અને ક્ષણ માત્ર કલ્યાણમાં મેળવે ને એમાં એને પરિતોષ થઈ જાય. પહેલી વખત આવતા હોય આઈઆઈએમના, આઈઆઈટીના વાઇસ ચાન્સેલર, મોટા મોટા બધા પ્રોફેસરો જેને કહેવાય ને ઇન્ટરનેશનલ લેવલના પ્રોફેસરો, આવા લોકોને એવો અનુભવ થયો છે. એટલે આ વસ્તુ છે. એને ધાર્યું પણ ન હોય કેટલા વર્ષોથી એ ઉદાસ થઈ ગયા હોય. ઉત્તર મહિના ગુરુધામમાં ગયા પછી આપણે છે ને સાધકમાં અત્યારે છે, સંતમાં છે, સા ઓર્ડિનરી જેવો યોગ લાગે તમને. પણ એ ત્યાં આઈઆઈએમમાં એને સહેજે વાત કરીએ છીએ, મનસામાં મહિમાની વાતો કરી. પછીથી યોગાનું યોગ શું થયું કે પહેલા ઈચ્છાથી દર્શાવ્યું મહોત્સવમાં તથા પંચમહાલમાં હતા ગોધરા. હવે ગાડી આવી સ્વામીની આ બધા એડવાન્સમાં પહોંચી ગયા છે. કેટલી બધી ભીડ હોય બાપા બધા ત્યારે, બહુ મોટી ભીડ. તો ઉભા થાય એક બાજુ, પણ બાપાની ગાડી આમ આવીને આમ છે ટર્ન લેતી હતી, આ ઉભા હતા એ પ્રોફેસર સાબુત મોહનસમાં જે દૃષ્ટિ કરી અને પહેલા ચોધા રસ કે એને એકદમ પ્રતીતિ થઈ ગઈ કે હું જેને શોધી રહ્યો છું હવે એ જ છે, બીજું કોઈ નથી, એ જ પૂરું છે. એવી પ્રતીતિ ક્ષણ માત્રના દર્શન માત્રથી આવું પરિવર્તન આવતું હોય છે. મોટા પુરુષનો સ્પર્શ પણ એવો છે. આ બધા જે શેખ છે ને અબુધાબીમાં, દુબઈમાં, શારજાના શેખને ત્યાં પ્રમુખ સાહેબની પધરામણી એવો શો કરે. હવે એ શેખને બહુ ઈચ્છા કે પ્રમુખ સાહેબ મારા મને કંઈક પ્રસાદી આપે. બોલે એના અંતરનો સંકલ્પ, એને કોઈને કહ્યું. હવે ત્યાં પધરામણી માટે આ તૈયારી કરવી, શું કરવી, બધું બહુ જ રાજાશાહી ઘાટ બધું. પણ પછી સંતોએ કહેવાયું કે પ્લેન ફ્રૂટ જ્યુસ, એ પણ જ્યુસ જ કે તમારા ઘરેથી લઈ આવજો, તમારું પણ નવી લઈને આવજો એને ત્યાં. અને આપણા યુવકો ઘરે બધા જાણતા જ હોય ને એ જ બનાવે. અને એવી રીતે જ બધું. તો બરોબર ચાંદીના ગ્લાસમાં જ્યુસ લાવ્યા, ઓરેન્જ જ્યુસ. સ્વામી બાપાએ હરે કૃષ્ણ મહારાજને ધરાવ્યું
અને એક બિલકુલ અગત્ય પીધો ને પછી શેખને આપ્યો. કોઈની તાકાત છે રાજાને આપ્યું, આરબ રાજા મુસ્લિમ, કોઈની છાતી કરી ભલે અંદરથી પીધું હોય તો, પણ એનો સંકલ્પ તો એ બાપા જ જાણતા હતા, બીજા કોઈ નથી. અને બાપા આપણી પાસેથી બીજા બધાને કામ થઈ ગયું. પેલા ભારતના જે એચી હોય ને એ ભેગા આવ્યા હોય ને બધા પ્રોટોકોલ ત્યાં તો એ બધાને એમ થઈ ગયું. પણ શેખ એટલો બધા રાજી થઈ ગયા. પછી એને ફોડ મળ્યો તો ખબર પડી મારી બહુ ઈચ્છા રાખી હતી કે પ્રમુખ સ્વામી મને કંઈક પ્રસાદી આપે છે. આ બહુ વર્ષો પહેલાની વાત કરું. અત્યારે જે છે શેખ નયાના મિનિસ્ટર, મોટી મિનિસ્ટર, આ જે મેઇન શેખ છે ને એના કઝન બધા થાય, બધા ભાઈઓ તો થાય. અને એના દીકરાઓના એક બધા મિનિસ્ટર હોય, મિનિસ્ટરમાં બધા આ લોકો બેઠા કે ઇલેક્શન નથી હોતું, સિલેક્શન. હવે એમણે આ બ્રહ્મેશ્વરને વાત કરી કે મહાન સ્વામી જ્યારે જ્યારે મારો હાથ પકડતા હું એનો હાથ પકડું ને મને એવી ઝણઝણાટી થાય છે, શાંત ઝણઝણાટી, એટલી બધી દિવ્ય ઝણઝણાટી હોય છે કે આવો અનુભવ મારા જીવનમાં પૂરો મને ક્યારેય થયો નથી. 2-3 વખત સ્વામીને મળ્યા ને, પ્રતિષ્ઠા વખતે મળ્યા. ખાસ એ દિવસે આપણે સભામાં આવ્યા હતા, બધા સાહેબનું પ્રવચન થયું. હવે આ શેખ નયનાની પહેલા મોહમ્મદ શિલાન્યાસ વખતે પધાર્યા. એ વખતે પ્લેન કંઈક 20 મિનિટ મોડું થયું અને આ શેખ છે ને લાલ જાજમ રેડ કાર્પેટ મોટી કોળિયા ગોઠવાયું અને ત્યાં છેડા આગળ એ લોકો રાહ જોતા હતા. હવે પ્લેન આવ્યું અને પછી પાયલોટને એક્ઝેક્ટ રીતે પાસ કર્યું દરવાજા પાસે. એ દરવાજામાંથી પેલા પગથિયા અને માણસે મારા ઉતર્યા નીચે. હવે તો લિફ્ટ વપરાય છે, પ્લેનમાં લિફ્ટ હોય છે. એ લોકો એવા પ્લેન મોકલે, સ્વામી માટે મોકલે ને ત્યારે એમાં જ લિફ્ટ હોય, એમાં પણ વ્હીલચેર એમાં જ ગોઠવી દેવાની, એવી રીતે કરવાની છે. આ પ્રતિષ્ઠા થતી આ પહેલી વખત ત્યારે પધાર્યા ને શિલાન્યાસ વખતે ત્યારે, એટલે શેઠ છે ને એ માણસે મારે ભેટી બધા એકદમ માણસો અહીંયા પ્રેમથી ભેટ્યા એમને. પછી હાથ પકડી ગયો સ્વામી. શેઠનો જમણો હાથ ને બાપાનો ડાબો હાથ, અને કાર્પેટ ઉપર ચાલતા હતા. એ વખતે બ્રહ્મદેવ સ્વામી શેઠને શું કહે છે કે તમે મને અત્યાર સુધી કેટલી વાર કહ્યું કે મારો અંત સમય આવે ને ત્યારે તમે મને સ્વર્ગ મળી જશે. સ્વર્ગથી આગળ એ લોકોને કલ્પના હતી, હેવનની આગળ કોઈ કલ્પના નથી. આપણે અક્ષરધામ કહીએ એ તો બહુ અષ્ટાવરણ પાડી બહુ ઊંચી વાત છે. એટલે એમને કહ્યું કે જો આ તમે તમારો હાથ જેમણે પકડ્યો છે એ તમને અંતકાળે લેવા માટે આવશે ને તમને સ્વર્ગમાં લઈ જશે. હવે ત્યાર પછીથી રિસેપ્શન રૂમમાં બેઠા બધી વાતો થઈ. તો ચાલતા ચાલતા જ મોહનસે મારે ભરોસાને કહ્યું એમને કહો હવે મોહનસે મને પોતાને ઇંગ્લિશ જોરદાર આવડે છે, મીડિયમ ઇંગ્લિશ ભણેલા છે. હા તમે કહો શેખ કે અમારા લીધે તમારે આમાં પ્લેન મોડું થયું, તમારે તડકામાં બધી રાહ જોવી પડી. સ્વામીજી જરા એનું રિગ્રેટ કરે છે, થોડો શોક વ્યક્ત કરે છે કે તમે તડકામાં ઉગાડવું પડ્યું આટલો વખત. I would wait for weeks for you. હું 20 મિનિટ શું, હું અઠવાડિયાઓ સુધી ઉભો રહું તમારા દર્શન માટે, તમને મળવા માટે. આવો ઉમર તો એમને થયો છે. અને આ વખતે પ્રતિષ્ઠા વખતે ગયા પછીથી બધું વાઇન્ડ અપ થયા પછીથી પરિવાર જ્યારે સંતોને મળ્યા ને ત્યારે કે મનુ સ્વામી હવે મને બ્રહ્મચર્યની વાત થોડીક બેસે છે મગજમાં. બાકી ઇસ્લામમાં બ્રહ્મચર્ય જેવું કંઈ છે નહીં. એમાં રાજા મહારાજા તો હોય સામાન્ય પેલા નહીં નથી હોતું, કેટલી બીડીઓ રાખીને બેઠા આવું. એટલે બ્રહ્મચર્ય જેવી કોઈ સાધના છે અને જરૂરી છે. આવું કંઈ એની મગજમાં બેઠેલું નહીં. પણ આપણા સંતોના અને સ્વામી લોકોના નિયમોની વાત આટલા વર્ષો દરમિયાન ખબર પડી ગઈ. ચારણા પ્રદેશમાં જે બંધાયું મંદિર એ દરમિયાન બધું એને અનેક વખત મળવાનું થયું હોય સંતોને, એટલે ચર્ચાઓ થઈ હોય. એટલે એ કે હવે મને બેસ્ટ છે કે સ્વામી આમ સ્પર્શ કરે છે, હું સ્વામીનો સ્પર્શ કરું અને મને જે એક અનોખો જ અનુભવ થાય છે. બહુ શાંતિ 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 થઈ જાય છે એકદમ.
તો એ ત્યાં બ્રહ્મચર્ય વ્રત જે છે, 80 ધારા વ્રત, નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત છે સ્વામીજી, સિદ્ધ છે એમને. આ બધી પ્રકૃતિ આ લોકોને પણ હવે થતી જાય છે ધીમે ધીમે. એટલે આ વસ્તુ છે, ભગવાન અને મોટા પુરુષની એકતા જ હોય છે હંમેશા. વલ્લભદાસે શું કહ્યું ભજનમાં? મોક્ષને માટે આરે જગતમાં, શાને તો અથડાએ પ્રભુજી, પ્રગટ રહે સંતમાએ પ્રભુજી, પ્રગટ રહે સંતમાએ. વચનામૃતમાં વચન વલાના, સંત મારું છું સદા. હું તે સંતને સંતને હું છું, હું તે સંતને સંતને હું છું. મજીયારો ન વેચાય પ્રભુજી, પ્રગટ રહે સંતમાય પ્રભુજી, પ્રગટ રહે સંતમાય. સંત મળ્યા વિના સંસાર સાગર કવિ ન કરી શકાય. વલ્લભદાસ ગુરુ જ્ઞાન જીવન જીવ્યું કે હેતે કરાવેલું છે ભજન. વલ્લભદાસ ગુરુ જ્ઞાન જીવનજી મળતા મુક્તિ થાય પ્રભુજી, પ્રગટ થાય છે સંતમાં. એટલે સંત તથા ગુણાથી સત્પુરુષ અને ભગવાન શ્રીજી મહારાજનો મજારો વેચાતો નથી. જ્યાં પુરુષોત્તમ નારાયણ કે અક્ષર હોય, જ્યાં અક્ષર હોય ત્યાં પુરુષોત્તમ નારાયણ. મધ્યનું 42 અવતારમાં સ્વામી ભગવાન કહે છે કે સગુણ નિર્ગુણ ભેદ તો અક્ષરને વિશે છે, પુરુષોત્તમ નારાયણ એટલે પોતાનું. એ તો સગુણ પણ ન કહેવાય, નિર્ગુણ પણ ન કહેવાય. અને જ્યાં પુરુષોત્તમની મૂર્તિ ત્યાં જ અક્ષરધામનું મધ્ય છે. મધ્યના 42 અવતારમાં સ્વામી ભગવાન એટલે અક્ષરને પુરુષોત્તમ મહાંસાય મહારાજના શબ્દોમાં અનાદિકાળની જોડી છે. અને અનંતકોટી બ્રહ્માંડોમાં પણ શ્રીજી મહારાજ જ્યાં જ્યાં પ્રગટ થાય છે એ અક્ષર સહિત જ પોતે પ્રગટ થતા હોય છે. એટલે જે દિવ્યતા અને સુખનો અનુભવ સત્પુરુષ દ્વારા થાય છે એ શ્રીજી મહારાજના સંબંધે કહીને થાય છે, અખંડ સંબંધે કહીને થાય છે. અને શ્રીજી મહારાજ પોતે પણ આવો દિવ્ય અનુભવ પોતાના સમયમાં જે કોઈ આવે છે ભક્તો બધાને થાય છે, બધાને કરાવે છે. ગઢડા મધ્યના 28ના અવતારમાં સ્વામી ભગવાન કહે છે કે જો કોઈ ભગવાનનો ખરેખરો ભક્ત થાય તો હું તો તે ભગવાનના ભક્તનો પણ ભક્ત છું અને ભક્તની ભક્તિ કરું છું. એ જ મારે વિશે મોટો ગુણ છે. કોણ કોની ભક્તિ કરે છે? ભગવાન ભક્તની ભક્તિ કરે છે એવું શ્રીજી મહારાજ બોલ્યા. સાચો ભક્ત થાય, ખરેખરો ભક્ત હોય તો હું તો તે ભગવાનના ભક્તનો પણ ભક્ત છું. ભક્તના ભગત ભગવાન છે અને ભક્તની ભક્તિ કરું છું. આ શબ્દો સ્વામી ભગવાન મારા કરતા કચ્છનો પ્રસંગ છે. તો સભા ચાલુ હતી ને એક દરબારે શ્રીજીમાને પ્રશ્ન પૂછ્યો કે તમે અમારા ઈષ્ટદેવ છો એટલે અમે તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરીએ છીએ, પણ તમે અખંડ માળા કરો તમે કોનું ભજન કરો છો? વળી શ્રીજી મહારાજના ચેષ્ટાના પદોમાં લીલા ચિંતામણીમાં આવે છે કે જ્યારે પોડવા માટે પધારે એવું ત્યાં જેવો ગોલિયામાં આડેપડખે થાય ત્યારે માળા માગી લઈને જમણે હાથે રે, માળા માગી લઈને જમણે હાથે રે, નિત ફેરવે ચિત દઈને ભૂલા પડે રે, કેલી એવું ને ધર્મ કુંવરની રે, સહજ પ્રકૃતિ કે આની સહજ પ્રકૃતિ કે પડતી વખતે પણ માળા માગે અને જમણે હાથે પોતે હંમેશા માળા કરતા. ડાબા હાથે તિરક કર્યા નહીં પહેલે ભાવ કરશે.
ઊભી રાખી પહેરે છે તારે માળામાં લઈ જવાય ડાબા હાથે તિલકની જેમ છે ને આપણે આંગળીમાં ફેરવે છે પલંગમાં આવી રીતે આંગળી ફેરવે જમણા હાથથી માળા ફેરવે છે. આ વર્ણન પ્રેમાનંદ સ્વામીના ચેષ્ટાના પદોમાં લીલા ચિંતામણીમાં પ્રેમાનંદ સ્વામી કરેલું છે. પેલા દરબારે પ્રશ્ન પૂછ્યો કે તમે કોની માળા કરો છો? શ્રીજી મહારાજ કે હું મારા ભક્તોની માળા કરું છું. યોગી બાપા આ પ્રસંગનું વર્ણન કરતા ને ત્યારે કે એવા વળી કયા ભગત કે જેનું ભજન તમે કરો છો? યોગી બાપા છે ને આ પ્રસંગની વાત કરતા કરતા પોતાની માળા ઊંચી કર્યા અને એક મણકો પડે ને દાદા કચ્છ પટ મણકો પડ્યો પર્વતભાઈ ગોરધનભાઈ અનંતપુરા દેવજી ભગત પણ્યા પુંજો ડોડિયો લાડુબા જીરુબા રાજબા મુક્તાન સ્વામી પ્રમાણ નામ ગણતા પછી અડધી એક માળા થઈ હશે ને એક મહારાજ અટક્યા મારા જેવો કોઈ પ્રોટાયો બેઠો કે આપણે યાદ કરાવી શ્રીજી મહારાજને યાદ કરતા લાગે છે મહારાજ ફલાણા ભગત નામ બોલ્યા મહારાજ કે ભગત તો બહુ સારા પણ અમારી માળાના મણકામાં આવે એવા નથી હજી બાકી છે. આપણે કેવા ભગત થવાના છે? માણસોમાંથી માળાના મણકામાં આવી એવા ભગત. કર બુલંદી કિતની એવી ભક્તિ કર, એવું ભજન કર, એવા નિયમ ધર્મ પાડ, એવી આજ્ઞા પાડ, એવી પ્રવૃત્તિ પાડ. આ બુલંદી અર્થ સમજી રહ્યો. कर बुलंदी इतनी कि खुदा खुद पूछे बंदा तेरी रजा क्या है. भगवान सामेથી પૂછે ભક્તને શું ઈચ્છા છે તે. આવું છે એટલે બંધુના પદો મહારાજ પાસે પ્રેમાનંદ સ્વામી પહેલી વખત ગયા રગડા મધ્યનું 4891 અને આ રીતે શ્રીજી મહારાજે આગલા દિવસે એક માતાજીના ભગત આવ્યા છે અને શ્રીજી મહારાજ પાસે રજા માંગે. હું તો માતાજીનો ભગત છું, ગુરુ છું, તો માતાજીનો ગરબો ગાઓ તમારી પાસે. મારથી ગાઓ. એટલે એને ગરબો ઉપાડ્યો. શું ગાય છે? મારી તારા મુખની મરોડકા જોઈને લોભાણ મુખ ચંદા તણું રેલો. મારી તારા મુખની મરોડકા જોઈને લોભાણ મુખ ચંદા તણું રેલો. મારી તારા મુખડાને જોવાને કાજલ આવે છે કુંવરનાંદનો રેલો. મારીના મોકળા જોવા માટે નંદનો કુંવર કનૈયો શ્રી કૃષ્ણ પોતે આવે છે. એને માતાજીની વિશે ટેક છે. અને યોગીબાબા કહેતા કે આ વાછરા ગામ છે ને, ગોંડલની નજીકમાં એક વાછરા ગામ છે, એને ભોય વાછરા દેવ. એટલે ગામનો કોઈ ભરવાડ દ્વારિકા યાત્રા માટે ગયો અને દ્વારિકાધીશજીની મૂર્તિના દર્શન શું મૂર્તિ! મારા ભોય વાછરા દેવે દ્વારિકાધીશને કેવો રૂપ દીધો છે. એને ભોય વાછરા દેવ વિશે એક છે. એટલે કે આ દ્વારિકાધીશની મૂર્તિમાં જે રમણીયતા છે ને, આ રૂપ છે ને, દિવ્યતા, એ મારા ભોય વાછરા દેવે આપેલું છે. આમ ભરવાડની બુદ્ધિ છે અને ટેક કેવી છે? પોતાના ઈષ્ટ જેને એને માનેલા છે એ ભલે કૃષ્ણ કૃષ્ણ આખી દુનિયા ભજન થતું હોય, દ્વારિકાધીશની જય બધું બોલાય, બધું બરાબર, પણ એ આપ્યું છે ને મારા ભોય વાંચવા કર્યા છે. એટલે આ માતાજીના ભુવાએ જે ગરબો ગાયો એનો ઢાળ બહુ સરસ હતો અને એની ટેકને અનુરૂપ બધા ગરબો સારો ગયો. શૈલીમાં રાજી થયા. એને શિલ્પા અપાડ્યું, સભામાં પાઘડી બંધાવી. એ જમાનામાં મોટું સન્માન કહેવાય. સભામાં પાઘ બાંધવામાં આવે અને શિલ્પા સભા અપાડ્યો. હવે પ્રેમાનંદ સ્વામી તો હતા સભામાં, એમને જોયું મહારાજના ઢાળ બહુ ગમી ગયો છે. એ જ રાત્રે મેં બંધુના હાથ ફોટો બનાવ્યા છે
અને બીજા દિવસની સવારની સભામાં પોતે સરોદા વગાડતા વગાડતા, સરોદ એટલે સરોદ નહીં, આકાશ સરોદ જેવો, પેલી સરોદ છે તે નકલી કે સીતાને જેમ વગાડે છે, રામસુર સ્વામી વગાડે છે ને સરોદ. આકાર એને મળતો આકાર હોય પણ એ બહુ ઇન્સ્ટ્રુમેન્ટ હોય, એને દિલરૂપા માટે અથવા વાયલિન માટે બહુથી હોય. એ સરોદા મુદ્દામ સારાગીરી સરોદા તાલ પોતાના 22મા શ્રેણીમાં હોય ને સરોદા યા, તો એ પોતાનો સરોદા વગાડતા વગાડતા પ્રેમાનંદ સ્વામીએ વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે ગાઈએ વંદુ સહજાનંદ રસ રૂપ જેને ભજતા છૂટે કરે ભગવાન રે સમરૂપ પ્રગટ રૂપ સુખ નામયનુપમ પહેલી વખત પ્રેમાનંદ સ્વામી ગાય છે. વતનાવત પહેલા મધ્યનું 48મું બંધુના કીર્તનનું સંતના મધ્યમાં જન્મ કરવાનો અને સાધુ પ્રેમાનંદ સ્વામી ભગવાનના ધ્યાનની અંગની ગતિઓ જે બંધુ સહજાનંદ રસરૂપ અનુપમ સાખ નિર્ણયો એ ગાતા હતા. પછી જ્યારે ગાઈ રહ્યા ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે બહુ સારા કીર્તન ગાયા. વાંચના ઉપર નીકળ્યા થયા. દરબારે કહ્યું ને કે અમે તમારું ભજન કર્યું, તમે કોનું ભજન કર્યું? ભક્તોનું ભજન કર્યું. એક ભક્તોના નામ ભગવાન બોલે છે ભજન કરે છે. અને મધ્યના 28માં જો ભગવાનનો ખરેખરો ભક્ત થાય હું તો તે ભગવાનના ભક્તનો પણ ભક્ત છું અને ભક્તની ભક્તિ કરું છું. આ ભક્તની ભક્તિ કેવી રીતે કરે છે હવે જો આ શબ્દમાં વધારે સ્પષ્ટ થાય છે. બહુ સારા કીર્તન ગયા.
આ કીર્તનને સાંભળીને તો અમારા મનમાં એમ વિચાર થયો જે આવી રીતે એને ભગવાનની મૂર્તિનું ચિંતન છે. કોને? આ પ્રેમાનંદ સ્વામી સામે બેસીને ગાય છે એમને. માટે એ સાધુને તો ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. કોણ કોને દંડવત પ્રણામ કરે? પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજ એટલે મને આવો અંદર થઈ ગઈ કે ઉઠીને સાષ્ટાંગ અમને દંડવત પ્રણામ કરવું, પણ એમને પછી બહુ એ થઈ જાય ને, સંકોચ થઈ જાય ને એકદમ એ થઈ જાય. ભગવાન આપણને અશુભ થઈ જાય એટલે કરતા નથી શ્રીજી મહારાજ કે એમને મન તો અંદર આવું થઈ ગયું છે. તો હું ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ આ પ્રેમાનંદ સ્વામીને કર્યું. અને જેને આવી રીતે અંતઃકરણમાં ભગવાનનું ચિંતન થતું હોય ને એવી વાસનાયુક્ત જો દેહ મૂકે એ જ ફરીને ગર્ભવાસમાં જવું પડે જ નહીં. અને એ રીતે ભગવાનનું ચિંતન કરતા જીવતો હોય તો પણ એક પરમ પદને જ પામ્યો છે. એ પરમ પદ એટલે અક્ષરધામ, એ પરમ પદ છે. આ લોકમાં જીવે છે છતાં ધામમાં બેસી ગયો છે એમ શ્રીજી મહારાજ કહે છે. આનો અર્થ શું થયો? એ બધી ઘણી બધી વાત મહારાજ રાખે છે. આનો અર્થ શું થયો? આપણે આવું ચિંતન કરવાની ટેવ કરવાની છે. બીજું બધું દુનિયાનું ચિંતન ઘણું ચાલે છે. શું જગદીશભાઈ? આમાં હવે ભજન કે કેવું કરવાનું? બોલો બધા સ્વામિનારાયણ હરે વાત કરીએ. સર્વ કરતા ભજન કરવું તે અધિક છે અને તે કરતા સ્મૃતિ રાખવી તે અધિક છે અને તે કરતા ધ્યાન કરવું તે અધિક છે અને તે કરતા પોતાના આત્માને વિશે ભગવાનને ધારવા તે અધિક છે. 50 સ્ટેપ બતાવ્યા. શરૂઆત ભજન કીધું. ભજન ચૈતન્યમાં ભજન કરવાનું અને નિત્ય પૂજા વ્યવસ્થિત રીતે 2 ટાઈમ આરતી ઘરમાં કરવી જોઈએ. ઠાકોરજીને થાળ થાય અને થાળ બોલીને થાળ ચાલે દેખાડીને દેવાનો પાછો ના દેખાડીને દેખાડવાનું નથી. પ્રેમથી એક નાનો પણ થાળ બોલો અને જે પ્રેમથી ભગવાનને જમાડો. ભગવાન તમારા ઘરમાં બેઠા જ છે. ગર્ભમંદિરમાં વિરાજમાન છે અખંડ અને તમારા ચૈત્યમાં આત્મામાં પણ અખંડ બેઠા જ છે. કયા ગ્રંથમાં કથામાં પાછા આવી જઈએ. શ્રીજી મહારાજ પછી વાસ્તે ગાસ્તે એના મોટી વાત નીકળી ગઈ. ધામધૂમથી મોટી વાળી હતી. સારંગપુર ગામમાં દરબારગઢમાં જે લોકોને ત્યાં અવતારે વધારે છે. થોડા દિવસો સુધી ત્યાં બિરાય છે અને ખૂબ બધો કથા વાર્તાઓ લાભ આપે છે. સારંગપુરના જે વટના લોકો છે ને બધા કેટલા છે? સારંગપુરના વટના કેટલા? 20. કારણના બાદ સારંગપુર ખાસ હોય 20 વટના. એ બધા જે વખતના દરબારના શ્રી મહારાજે એ બધા ઉદ્બોધેલા છે. હવે એક દિવસ શ્રીજી મહારાજને કહે છે કે અમારે બ્રાહ્મણોને 84 કર્યા છે. અમદાવાદમાં કાંકરે 84 કર્યું હતું. અને બીજા દિવસે આગળ 74, ત્રીજે પ્રતિષ્ઠા કરી, 74 જમાડ્યા. 24 કલાકમાં આખો બંધ એવું કરી દીધું હતું શ્રીજી મહારાજે. અને 24 કલાકમાં મરતા હતા છે. અહીંયા 84 કરવાનું કહે છે કે આસપાસના બધા ગામડામાં જેટલા બ્રાહ્મણો હોય ને બધાને આપણે જમાડવા છે. અને તમે એ બધી પૂર્વ તૈયારી હવે શરૂ કરો. અને નાણાં બકરી ખોલી મૂકી દીધી જીવન બકરી. અને 2 વણિકરી ભક્તો હતા. કારણ કે આવું બધું મોટું મેનેજમેન્ટ કરવાનું હોય તેમાં વણિકોની બુદ્ધિ વ્યવસ્થિત સારી પહોંચે. ગણતરી બધું કામ હોય અને એકદમ વ્યવસ્થિત એટલે જે હરિભક્તોને કે વણિક ભક્તો એના નામ પણ આવે છે. ભોગાશેપને કમોશેપ.
એને હું જેવા કરતા બધું સોંપે છે કે તમે સાંજ સુધી તમે મંગાવવાનું બધું શરૂ કરી દો. આ પ્રમાણે વ્યવસ્થિત તૈયારી થઈ ગઈ એટલે મારે દિવસ નક્કી કર્યો કયા દિવસથી શરૂ કરવું આપણને. આસપાસના બધા ગામોમાં આ નોતરા મોકલી દીધા ભૂદેવોને. એ જમાનામાં કેવું હતું કે બ્રાહ્મણો જમી જાણતા. 84માં જમવાનું આગળ દિવસે ભૂખર જ હતા. વધારે લાડુ જમાઈ નાખતા. એટલે બધા ભૂદેવો આવે છે અને લાડુ વગેરે બધા પકવાનો મોટા પ્રમાણમાં ગંધ ખડકાય છે એટલા બધા બનાવે છે. અત્યારે જે સારંગપુરમાં આપણું મંદિર છે ને કલગુ નદીનો પટ અને ત્યાં ખીજડાના વૃક્ષો કેટલા બધા આમાં વન છે અને ત્યાં જે ખીજડો અત્યારે વિદ્યમાન છે સ્વામી શાસ્ત્રીમાના સ્મૃતિ મંદિરે જતા હતા જમી કરવા આવે છે ને એ પણ શ્રીમાન કુસાઈનો ખીજડો છે અને બાકીના બધા ખીજડા કાળ તમે પછી થયું હશે પણ સ્ટેજ અને બધું ત્યાં આગળ ગોઠવાયું છે અને દિવસો સુધી બ્રાહ્મણોને શ્રી મહારાજ જમાડે અને જમી જમીને બધા લાઈનમાં ઉભા રહે છે અને શ્રીજી મહારાજ દરેકને જોડીમાંથી 1-1 રૂપિયો દક્ષિણાનો આપે. ગુરુદેવોને જમાડ્યા પછી દાન પર પછી દક્ષિણા આપવાની જમાડ્યા પછી એટલે આ રૂપિયા આપતા આપતા રૂપિયા ખોટું આવે. એટલે શ્રી મહારાજ ભક્તો જે હાજર હતા એમની સામે જોયું કે રૂપિયા હવે ખોટવાના છે, જટ રૂપિયા લાવો અને બ્રાહ્મણોની લાઈન તો બાકી છે. એટલે એમાં હાજો ભરવાડ બાજુમાં હતા. હજુ આ ટાણાની સેવા કે કોને કહેવાય. હાજો ભરવાડ દોડ્યો તરત જ એની ઝૂંપડીમાં જઈ અને ચૂલાની જે આગમન હતી ને એમાં કોસ્ટ ખોદી હતી એને જેવી બેઠેલી હતી એ આખી થાળી જોઈને અને દોડતો આવ્યો અને શ્રીજી મહારાજને રૂપિયા લાવ્યો છે. મારે કીધું કેટલા છે? 200 છે. એને પેલી જોડીમાં ખાલી કર્યા અને શ્રીજી મહારાજે પછી બધા ભૂદેવોને કલાકો સુધી દક્ષિણાઓ આપી અને છેલ્લે પછી કહ્યું કે આજા ત્યાં અમેરિકાની લેટર 200 એક્ઝેક્ટ 200 નીકળ્યા. એટલે શ્રીજી મહારાજ પછી કહે છે કે અમે કોઈનો ઋણ માથે રાખતા નથી, કોઈનો પાર ન રાખી મુરારી આપે વ્યાજ છે પીસાય. એ ભાવની વાત શ્રીજી મહારાજ કહે છે કે દેવું ક્યારે આપણે કરવો ન જોઈએ. શિક્ષાપત્રીમાં પણ એમને આજ્ઞા કરી છે કે આવક પ્રમાણે ખર્ચ કરવો અને નિત્ય પ્રત્યે રૂડા અક્ષર કહીને આવક જવાનું નામ પોતે જાતે લખવું, ખટકો રાખવાનો. આ શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં પણ આદેશ આપેલો છે. અહીંયા શ્રીજી મહારાજ ઋણ ન કરવા વિશે સંતો ભક્તો ત્યાં જે ઉપસ્થિત હતા ને સંતોને ક્યાં ઋણ કરવા? આમ તો ફક્કર છીએ, કોઈ ઘરના ત્યાગી એટલે કઈ પૂછીને લેવા કશું છે નહીં. પણ અહીંયા બધા ગ્રસ્ત ભક્તોને મહારાજ કહે છે દેવ બીજાનો જન જેવ રાખે કદી માં સંકટ તેવ સાખે સંસારમાં જે ઋણવાન હોય તેના સમો અન્ય દુઃખી ન કોઈ. જે ઋણવાન જેવો કોઈ દુઃખી હોતો નથી. પ્રામાણિક હોઈને માટે વાત છે. બાકી કેટલાને તો ઋણ ખૂબ કરે ને પોતે એમાં જ ઊંઘ સારી આવે. પેલાને લેંગડાને ધક્કા ખવડાવે કરે, બીજું કરે, નથી આપવા જાઓ શું કરવું કરો કોર્ટમાં કેસ. એમાં 10, 15, 25, 50 વર્ષ ખેંચી નાખે. કાયદા બધા વિચિત્ર છે આપણને, બ્રિટિશના જમાનાના કાયદા એટલે એવું બધું ચાલતું હોય. તમે જુઓ છો સમાજમાં, તમે અનુભવ છે આવું બધું તંત્ર ચાલતું હોય. જે પ્રામાણિક
જીવ હોય ને એના માટેની આ વાત છે. ઉચ્ચાટ ચિત્તે ઋણવંત લાવે, નિદ્રા ન આવે નહીં અન્ન ભાવે. તેઓ શિયાળો અતિશય જણાય, તૃણ થકી તુચ્છ ઋણી ગણાય. તૃણ ઘાસના પાટલા કરતા ઋણી જે છે ને, જેનામાંથી રોટ મળે એને પેલો લેણદાર હોય ને તુચ્છ ગણાય. તમે ગમે રીતે અપમાન કરતા. મીઠા વિના શાક જરામ દેખાય, પથારીએ ભોંય સુએ સદાય. તથાપિ માતે ઋણ જો ન ગોય, તે તુલ્ય બીજો સુખ્યો ન કોઈ. આસન પથારી સુવા માટે ન હોય તો ચાલે, કદાચ ભોંય પથારી કરવી પડે તો ચાલે. અને કહે છે કે નિમક પણ ઘરમાં ના હોય અને મીઠા વિના જ બાફેલું શાક ખાવું પડે, એમ મસાલા વગર, અને ભોંય પથારી કરવી પડે. આવું દારિદ્ર્ય હોય પણ જો એનામાંથી ઋણ ન હોય ને, દેવ ના હોય, એના જેવો કોઈ સુખ્યો નથી. એમ શ્રીજી મહારાજ કહે છે. ઋણી હરિશ્ચંદ્ર હતો નરેશ, જે કષ્ટ પામ્યો જગમાં વિશેષ. ચાંડાળને ઘેર ભર્યું જ પાણી, કરો ન કોઈ ઋણયા જાણી. હરિશ્ચંદ્ર રાજા તમારું ઋણ કર્યું, દેવું થઈ ગયું. ચાંડાળને ઘરે વેચાવું પડ્યું અને ઘણી બધી કસોટી એમની થઈ. ત્યાં પાણી ભરવું, ગુલામ તરીકે કામ કરવું પડ્યું રાજાને પ્રામાણિકતા. એટલે કહે છે કે આમ સમજીને કોઈ પણ ઋણ કરો નહીં. ઋણી કણી લાજ ગણાય કેવી, તે પાતળા કાચ પ્રમાણ જેવી. જુતે અને ઠોકર કાંઈ લાગે, સૌ ભાળતા તે પડમાની ભાગે. ઋણીની લાજ કેવી કહેવાય? પાતળો કાચ હોય ને એના જેવું. સેટ ઠોકર વાગે ને તૂટી જાય. તો એ છે કે આબરૂના કટકા થઈ જાય ઋણી વ્યક્તિના સમાજમાં. તો એક ક્ષણ માત્રમાં એને આબરૂના કટકા લોકો કરી નાખે. જો અન્ન પાકી ઉપવાસ કીજે, તથા પીકે તારુણ તો ડરીજે. તથા પીલે તારુણ તો ડરીજે. અરે અતિશય દુઃખ આપનારું, નથી જ બીજો ઋણથી નઠારો. ઋણી થકી તો ક્ષયરો વિસારો, એ જન્મ ક્ષય ઇન્ક્યુરેબલ હતો. અત્યારે આપણે સમજો પોતાના કેન્સર ઇન્ક્યુરેબલ હોય છે, અમુક મટી શકે ને અમુક પોતાના મળતા જ નથી. તો કે છે કે ઋણી થકી તો ક્ષયરો વિસારો, બેસી રહે એક ઠળે વિચારો. ઋણી જનો જો મનમાં મુજાય, નાસી છૂટે કે ખૂબ ઝેર ખાય. મને શું સમાન દેવું કરી નાખ્યું પછી ઝેર ખાઈને મરી જાય, આત્મહત્યા કરે. આવું બધું થાય છે. જે પુત્ર માટે ઋણ મૂકી જાય, તે પુત્રનો શત્રુ પિતા ગણાય. જેના પિતાએ ઋણ જો ન કીધું, તો પુત્રને તે ધન લક્ષ્ય દીધું. બાપે ઋણ કર્યા વગરનો વારસો દીકરાને આપ્યો તો ખૂબ આપ્યું છે. पिता पाप न कीजिए तो पुण्य किया 100 बार, जो किसी का लिया नहीं तो दिया 12,000. આ પીપા ભક્ત થઈ ગયા, રાજસ્થાનના મોટા રાજા હતા અને કેટલા 400 ગામની મોટી રિયાસત હતી. અને 50 વર્ષ પૂરા થયા, 51 જેવું બેઠું ને રાજા રાણી ત્યાં રાજકારભાર એના દીકરા વારસદારને સોંપી અને નીકળ્યા. સૌરાષ્ટ્રમાં આ રાજોરા પાસે પીપાવાવ ગામ છે, એમણે એક વાવ પણ ખોદાડવાનું હતું, એટલે ગામનું નામ પીપાવાવ પડી ગયું. ગામ વસ્યું પછી અને વાવ આજની તારીખે છે, પગથિયા વખતે ને એમાં પાણી ભરી શકાય. બાજુમાં નાનો આશ્રમ છે ને એક મહાત્મા ત્યાં રહે છે. અમે ત્યાં ગયા ત્યારે મહાત્મા ભગવી લુગી કરી હતી ને પીડી પીતા હતા. અને પછી અમે પૂછ્યું કે કોઈ આનું જીવન ચરિત્ર કે એની વાણીનો બીજો કોઈ ગ્રંથ કે આપણે એક જ સાક્ષી જે આનું મળે છે, એ સિવાય બીજું કાંઈ તો બીજું કાંઈ છે જ નહીં, જે છે આ એક જ સાક્ષી છે, એ ત્યાં લખેલી હતી. અને આ પીડી પીવો કે આપણને બેઠા હોય
એટલે પીપાવાવ બંદર ત્યાંથી બહુ દૂર નથી પાછું, જે આ સૌરાષ્ટ્રનું પીપાવાવ બંદર ત્યાંથી માલ ઘણો એક્સપોર્ટ થાય છે બધો, તો એ પણ નજીકમાં છે. એટલે જે આ પીપા ભગતની સાખી છે, पीपा पाप न कीजिए तो पुण्य किया 100 बार, जो किसी का लिया नहीं तो दिया बार 1000. અનાથનું પેટ છીનવી લીધું નથી કે દબાવ્યું નથી, 1000 વાર તમે આપ્યું જ છે, દાન કર્યું જ છે, એમ સમજો. આપણે કહીએ છીએ કે મારે સમાજ સેવા કરવી, પછી કોઈ નળ નહીં સમાજ સેવા છે, તારે જોડા વ્યવસ્થિત ગોઠવો અને વ્યવસ્થિત થા. કોઈને નડીએ નહીં તો પછી એ સેવા જ છે મોટી સમાજની. આવું સંતો ઘણી વખત એની કથા વાર્તામાં કહેતા હોય. તો શ્રીજી મહારાજ અહીંયા કહે છે કે પોતાના પુત્ર ઉપર કોઈ ઋણ છોડીને ન જાય ને એવા પિતા જે છે એને ખૂબ એને આપેલું જ કહેવાય. અને ઋણ મૂકીને જાય દીકરાઓ ઉપર તો સીધી એ પિતા પુત્રનો શત્રુ ગણાય. આવું શ્રીજી મહારાજ કહે છે. અને પછી ઘણી બધી આ સંબંધની વાત શ્રીજી મહારાજ પોતે કરે છે. અને ત્યાર પછી શ્રીજી મહારાજે ને ભક્તોએ કહ્યું કે નજીકમાં ભીમનાથનો મેળો હવે થવાનો છે, તો આપ ત્યાં જો પધારો તો લાખો માણસોના મેળામાં બધાને આપના દર્શન થાય ને તો બધાને સંસ્કાર પડે અને બધાનું સારું થાય, બધાની ભાવના સારી રહે. તો મહારાજે એ પ્રમાણે હા પાડી છે અને ભીમનાથના મેળામાં પધાર્યા છે. પણ ત્યાં બધા ગરીબો બહુ બધા ભૂખે ટળવળતા હોય ને એવા લોકો પણ બધા ભેગા થયા હતા. પણ શ્રીજી માટે 500 રૂપિયા અપાવી, પૂછીને અપાવે એક શેઠને, અને સુખડી મંગાવડાવે તાત્કાલિક, ગરમ ગરમ સુખડી. અને શ્રીજી મહારાજે આ બધાને છૂટ્યા તો આ બધાને જમાડો, અને આ બધાને જમાડ્યા. અને ભીમનાથના જે મહંત હતા હાથથી સજ્જ કરીને લાવ્યા, આના ઉપર આપી લાવ્યો અને મેળામાં બધાને આપના દર્શન થાય. એ રીતે પછીથી આપણા શેઠને ઋણ ચૂકવવાનું થયું તો કાઠીઓ કે કરે અમારા કિસ્સો તો ખાલી છે, આ 500 રૂપિયા ચૂકવવાના છે ને પાછા શેઠને. એટલે આ એકબીજાના મોઢા જોવા માંડ્યા. એટલામાં શું થયું તો શ્રીજીમાની ઈચ્છાથી કુબેર ભંડારી એક શેઠનું રૂપ લઈને આવ્યા, શ્રીમાનું પૂજન કરી અને રૂપિયા અર્પણ કર્યા. કારણ કે આમાંથી 500 જે છે ગણીને આ શેઠને પાછા ચૂકવી દો. એટલે એ રીતે પછી ચૂકવણી થાય છે. અને ત્યાર પછી શ્રીજી મહારાજને વેચાણ કરતા કરતા ગઢપુર પધારે છે. એટલે આ રીતે આ પ્રકરણની સમાપ્તિ કથાની થાય છે. આગળની કથા આપણે આવતીકાલે સાંભળીશું.